ગુજરાતમાં 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી 7 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ કાંઠા પર તેજ પવન સાથે વરસાદની પણ આગાહી ઓફશોર ટ્રફ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય ગુજરાતમાં 2 મહિના રહી શકે વરસાદની અછત સૌરાષ્ટ્ર કચ્છ માટે અત્યંત ચિંતાજનક સ્થિતિની સંભાવના રાજ્યના અન્ય વિસ્તારમાં સામાન્યથી વધુ વરસાદ પડી શકે ઓગસ્ટ સપ્ટેમ્બરને લઈને હવામાન વિભાગે વ્યક્ત કર્યું અનુમાન વેજલપુર સોનલ સિનેમા રોડ પર પાણી ભરાવાની સમસ્યા સ્થાનિકોએ વર્ષોથી આ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા હોવાનું જણાવ્યું ગટરોના પાણી બેક મારી રહ્યા હોવાના દ્રશ્યો આવ્યા સામે થોડા વરસાદમાં જ અમદાવાદનો કેટલોક વિસ્તાર પાણી અમદાવાદ શહેરનો વેજલપુર વિસ્તાર જળબંબાકાર નીચાણવાળા વિસ્તારો ફેરવાયા બેટમાં અમદાવાદના એસજી હાઈવે વિસ્તારમાં ધોધમાર વરસાદ કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસ્યો અનરાધાર વરસાદ રસ્તા પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો થયા હેરાન પરેશાન અમદાવાદના ગોતામાં ધોધમાર વરસાદ ગોતા ઘાટલોડિયામાં વરસાદે બોલાવી ધડબડાટી ચાણક્યપુરી વંદે માતરમ વિસ્તારમાં પણ વરસાદ વરસાદી માહોલમાં કોઝવે પરથી પસાર થતા સાવધાન દ્વારકામાં સલાયા નજીક કોઝવે પર ધસમસતા પાણીના પ્રવાહમાં બાઇક સ્લીપ થયું સદનસીબે બાઇક ચાલકનો આબાદ બચાવ સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ ભાવનગર જિલ્લાના તળાજામાં ધોધમાર વરસાદ વરસ્યો ગ્રામ્ય વિસ્તારમાં જામ્યો વરસાદી માહોલ વાતાવરણમાં ઠંડક ત્રાપજ ગામે ભારે વરસાદથી ખેતરમાં પાણી વહેતા થયા દ્વારકાના દરિયામાં જોરદાર કરંટ જોવા મળ્યા કાંઠા પર તેજ પવન સાથે ઊંચા મોજા ઉછળ્યા ગાયત્રી મંદિર લાઇટ હાઉસ સમુદ્ર નારાયણ મંદિરના કાંઠા ઉપર ઊંચા મોજા ઉછળ્યા કેરળ બાદ હિમાચલમાં વરસાદી આફત શિમલામાં વાદળ ફાટતા પૂરની સ્થિતિ રામપુર પ્રદેશના સમેજ ખાડમાં પાવર પ્રોજેક્ટના 19 લોકો ગુમ હિમાચલ પ્રદેશમાં કુદરતનો કહેર મંડીમાં વાદળ ફાટતા પત્તાના મહેલની જેમ ધરાશાયી થયું મકાન માત્ર 3 સેકન્ડમાં જ 3 માળનું મકાન ધરાશાયી થઈ પાણીના ધસમસતા વહેણમાં તણાયું હિમાચલ પ્રદેશથી તબાહીના ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા હિમાચલ પ્રદેશના કુલ્લુમાં વાદળ ફાટ્યું મણિકર્ણ ઘાટીના પહાડી વિસ્તારમાં આકાશી આફતે કહેર વર્તાવ્યો અચાનક વાદળ ફાટતા જોરદાર પૂર આવ્યું પાણીના ધસમસતા પ્રવાહમાં વાહનો દુકાનો ઘરો બધું તણાઈ ગયું હિમાચલ પ્રદેશના મંડીમાં જોરદાર વરસાદ પહાડોથી લઈ મેદાન સુધી આકાશી આફત હિમાચલ પ્રદેશની વ્યાસ નદી તોફાની બનતા આફત વરસી અત્યાર સુધીમાં કુલ 30 લોકો લાપતા હિમાચલ પ્રદેશની મંડીમાં વ્યાસ નદી બની ગાંડીતુર નદીમાં ભયાનક પૂર આવતા મંડીમાં તબાહી મચી રૌદ્ર સ્વરૂપે વહેતી વ્યાસ નદીના ડ્રોન દ્રશ્યો સામે આવ્યા હિમાચલ પ્રદેશના મંડીમાં વાદળ ફાટ્યું થલતુ ખોડ વિસ્તારમાં વાદળ ફાટતા ઠેર ઠેર તબાહીના દ્રશ્યો સર્જાયા અનેક મકાનો ધરાશાયી થયા જિલ્લા પ્રશાસન અને એનડીઆરએફની ટીમ કામે લાગી કેરળના વાયનાડમાં ભૂસ્ખલન થતા 256 લોકોના મોત 240થી વધુ લોકો ગુમ થતા રેસ્ક્યુ કામગીરીમાં લાગ્યું તંત્ર મુંદકઈ અને ચુરલમાલામાં ઘર રસ્તા વાહનો દુકાનો બધું જ ડૂબી જતા ભારે તબાહી કેરળના વાયનાડમાં ભૂસ્ખલન બાદ સેનાએ મોરચો સંભાળ્યો હજુ ઘણા લોકો ફસાયા હોવાથી પ્રશાસને રેસ્ક્યુ કામગીરી કરી તેજ સતત ધોધમાર વરસાદના કારણે રેસ્ક્યુમાં પડી રહી છે મુશ્કેલી કેરળમાં આકાશી આફત બાદ તંત્ર એક્શનમાં સીએમ પિનરાઈ વિજયને કર્યું પૂર અસરગ્રસ્ત વિસ્તારનું હવાઈ નિરીક્ષણ ડીજીપી શેઠ દરવેશ સાહેબ અને મુખ્ય સચિવ ડોક્ટર વી વેણુએ પણ પરિસ્થિતિનો તાગ મેળવ્યો ઉત્તરાખંડની સુખી નદીમાં આવ્યું પૂર નદીના ધસમસતા પાણીના પ્રવાહમાં તણાઈ ટ્રક જિલ્લામાં સતત ભૂસ્ખલન અને વાદળો ફાટવાની ઘટના સોનપ્રયાગમાં એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમ એલર્ટ ઉત્તરાખંડના રામનગરમાં સ્થાનિક નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો નદી પાસેના 2 ઝૂંપડા તણાયા આસપાસ રહેતા લોકોના ઘરોમાં ઘૂસ્યા નદીના પાણી બદ્રીનાથ ધામમાં અલકનંદા નદીના જળસ્તરમાં વધારો બ્રહ્મકપાલ ગાંધીઘાટ તૃપ્તકુંડ થયા જળમગ્ન પ્રશાસને લોકોને નદી કિનારે ન જવા માટે કરી અપીલ બ્રહ્મકપાલ ખાતે પિંડદાન અને તર્પણ કાર્ય બંધ ઉત્તરાખંડમાં સતત મુશળધાર વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત ચોખોટિયામાં રામગંગા નદીએ ભયજનક સપાટી વટાવી જાગેશ્વરમાં જળબંબાકાર થતા લોકોને પારાવાર મુશ્કેલી પહાડો પર અવિરત વરસાદના પગલે ઉત્તરાખંડના ઋષિકેશમાં ગંગા નદીનું જળસ્તર વધ્યું ગંગા નદીએ ભયજનક સપાટી વટાવી લેતા આસપાસના લોકોના જીવ અદ્ધર થયા નદીમાં પ્રવાહ વધતા લોકોને ગંગા નદીમાં સ્નાન પર ફરમાવાયો પ્રતિબંધ રાજસ્થાનના કલોલીમાં ધોધમાર વરસાદ રામતોરા વિસ્તારમાં રસ્તા પર ગોઠણસમાં પાણી ભરાયા ટેમ્પો વરસાદી પાણીમાં ગરકાવ થતા દોડધામ
રાજસ્થાનમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર. જયપુરના એરપોર્ટ પાસે ભરાયા વરસાદી પાણી. રસ્તા પર ઘૂંટણસમાં પાણી ભરાતા પ્રવાસીઓ અને વાહન ચાલકો અટવાયા. રાજસ્થાનના જયપુરમાં મેઘરાજા થયા મહેરબાન. ધોધમાર વરસાદ બાદ અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા. રસ્તા પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકોને હાલાકી. દિલ્હીમાં મેઘરાજાએ કરી તોફાની બેટિંગ. મુશળધાર વરસાદ બાદ ઠેર ઠેર ભરાયા પાણી. રસ્તાઓ જળમગ્ન થતા વાહન ચાલકો અને રાહદારીઓને પડી હાલાકી. હરિયાણાના ગુરુગ્રામમાં વરસાદના કારણે કરોડો રૂપિયાના ફ્લેટમાં પાણી ભરાયા. લોકોના ઘરોમાં પાણી ભરાયા. કાર પણ પાણીમાં ડૂબી. ભારે વરસાદના કારણે શાળાઓમાં રજા કરાઈ જાહેર. તમિલનાડુમાં કાવેરી નદીના પૂરે વિનાશ વેર્યો. 50,000 એકર ખેતીની જમીન પાણીમાં ગરકાવ. કેળાના પાકને નુકસાનની ભીતિ. કાંઠા વિસ્તારના ગામોમાં ફરી વળ્યા નદીના પાણી. કાવેરી નદીમાં પાણીના પ્રવાહમાં સતત વધારો. જિલ્લા પ્રશાસને લોકોને નદી કાંઠે ન જવા ચેતવણી આપી. મેટુ ડેમમાંથી કાવેરી નદીમાં પાણી છોડાતા જળ સપાટીમાં સતત વધારો. જૂનાગઢમાં ગિરનારના પગથિયા પર ધસી આવ્યો મોટો પથ્થર. ગિરનાર પર આવતા જતા યાત્રિકોને ભારે મુશ્કેલી. વધારે પવનને લઈને શીલા સીડી પર પડી હોવાનું અનુમાન. સીડી પરથી તાત્કાલિક શીલા દૂર કરાય તેવી માંગ. ગાંધીનગરમાં ઘર રોડ પર ટ્રેક્ટરની ટ્રોલીમાં જોખમી સવારી. માલ સામાન પર મહિલાઓ અને બાળકો સવાર થયેલા જોવા મળ્યા. જોખમી સવારીનો વિડીયો વાયરલ થતા ટ્રાફિક પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલો. રાજકોટમાં ખુલ્લી ગટરમાં વૃદ્ધ ખાબક્યા. ગ્રીનલેન્ડ ચોકડી પાસે ટુ વ્હીલર લઈને જતા વૃદ્ધ ખાડામાં ખાબકતા ઇજાગ્રસ્ત થયા. તંત્રની બેદરકારીનો જાગતો પુરાવો આપતો વિડીયો વાયરલ. સુરતના ટ્રાફિક પોલીસના ક્રેન કર્મીની દાદાગીરી. વાહન સાથે ચાલકનું પણ ટોઈંગ કરી લેતા વિડીયો થયો વાયરલ. નો પાર્કિંગમાં રાખેલા વાહન સાથે ચાલકને પણ ગાડીમાં ઉપાડી જતા વિવાદ. સુરત માંડવીના રિવરફ્રન્ટ પર કાર નદીમાં ખાબકી. તાપી નદી કિનારે રિવરફ્રન્ટ પર મજા માણવા આવ્યા હતા 4 લોકો. અચાનક ઇકો કારના એક્સિલેટર દબાઈ જતા કાર નદીમાં પડી. કારમાં સવાર 4 લોકોનો આવાજ બચાવ. માંડવી ફાયર વિભાગે કારને પણ નદીમાંથી બહાર કાઢી. રાજ્યમાં ચાંદીપુરા વાયરસનું સંક્રમણ વધ્યું. અત્યાર સુધીમાં શંકાસ્પદ ચાંદીપુરાથી 58 બાળ દર્દીના મોત. હજુ પણ 52 કેસ પોઝિટિવ. 52 બાળકો હોસ્પિટલમાં સારવાર હેઠળ. રાજકોટના જસદણ પંથકમાં ઘળસૂંઢા રોગથી પશુઓના મોત. રાજાવડલા ગામમાં 40 જેટલા પશુઓના મોતથી પશુપાલકો ચિંતામાં. પશુઓના ગળામાં થાય છે રોગ. રોગની જાણ થતાં તાત્કાલિક રસી મુકાવવા પશુ ચિકિત્સકની સલાહ. સુરતના પાંડેસરા વિસ્તારમાં ફરી સામે આવ્યો લાલબત્તી સમાન કિસ્સો. રીલ્સના ચક્કરમાં 10 વર્ષના બાળકે કર્યો આપઘાત. 2 ભાઈ વચ્ચે રીલ્સ જોવા બાબતે થયો હતો ઝઘડો. ઝઘડામાં માઠું લાગતા ગળે ફાંસો ખાધો. વિકસિત ગુજરાતના મહાનગરોમાં ખાડા રાજ. કાંકરા, કપચી અને તૂટેલા રોડે વિકાસની પોલ ખોલી. કમરતોડ ખાડાથી વાહન ચાલકો થયા ત્રસ્ત. વડોદરામાં પૂરે રસ્તા બ્રિજ ધોઈ નાખ્યા. પ્રી મોન્સૂન કામગીરીનો મેકઅપ ઉતરતા તંત્રની પોલ ખુલી. શહેરના 400થી વધુ રોડ પર ઠેર ઠેર ખાડા પડતા વાહન ચાલકો પરેશાન. રાજકોટ શહેરના રસ્તા પર ખાડાનું સામ્રાજ્ય. મસમોટા ખાડામાં ભરાયા વરસાદી પાણી. ગોંડલ ચોકડી નજીક નેશનલ હાઈવે પર ઉબડ ખાબડ રસ્તાથી વાહન ચાલકોને હાલાકી. ભરૂચ જિલ્લામાં રસ્તો બનતાની સાથે જ બિસ્માર બન્યો. દર વર્ષે રોડ બને અને દર વર્ષે ચોમાસામાં ધોવાઈ જતા વાહન ચાલકોમાં રોષ. 3 થી 4 કિલોમીટરનું અંતર કાપવામાં વાહન ચાલકોને લાગે છે 15 થી 20 મિનિટ. ઠેર ઠેર ભૂવા અને ખાડાથી રાહદારીઓ ત્રસ્ત. આણંદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના રસ્તા પણ બન્યા ખખડધજ. વરસાદી પાણીથી અલારસા ગામનું આસોદરને જોડતું નાડું તૂટતા વાહન ચાલકોની સમસ્યા વધી. સિસવા અને વડેલી ગામના રસ્તા પર ખાડા રાજથી વાહન ચાલકોમાં અકસ્માતનો ભય. બનાસકાંઠા જિલ્લામાં સામાન્ય વરસાદે જ ખોલી હાઈવે ઓથોરિટીની પોલ. ધાનેરાથી રાજસ્થાનને જોડતા નેશનલ હાઈવે પર ઠેર ઠેર ખાડા પડ્યા. હાડકા તોડ ખાડાથી વાહન ચાલકોએ ત્રાહિમામ પોકારી. તાત્કાલિક ખાડા રિપેરિંગ કરવા વાહન ચાલકોએ માંગ કરી. ધોધમાર વરસાદમાં દમણના રસ્તાઓનો કચ્ચરગાણ વળી ગયો. વાહનો રોડ પર ડિસ્કો કરતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. દમણના પ્રવેશદ્વાર ગણાતા કોસ્ટલ હાઈવે પર જોવા મળ્યું ખાડાનું સામ્રાજ્ય. વડોદરામાં રસ્તા બિસ્માર. રસ્તા પર ભૂવાનું સામ્રાજ્ય. પરિવાર 4 રસ્તા પરના ડાન્સિંગ રોડથી વાહન ચાલકો પરેશાન. વાહન ચાલકોએ અધિકારીઓને આંધળા ગણાવ્યા. મહેસાણાના વિસનગરમાં ખાડા ભૂવાની ભરમાર. શહેરના તમામ રસ્તા પર મસમોટા ખાડા પડવાથી સ્થાનિકોને હાલાકી. પ્રજાના પૈસા ખાડામાં સમાતા તંત્રની કામગીરી પર ઉઠ્યા સવાલ. દ્વારકાના ખંભાળિયામાં વરસાદ બાદ રસ્તાના હાલ બેહાલ. રસ્તા પર મસમોટા ખાડા પડતા વાહન ચાલકો પરેશાન. શહેરના એન્ટ્રી પોઈન્ટ, નગર ગેટ રોડ, જોધપુર ગેટ રોડ, સરકારી હોસ્પિટલ તરફ જતા તમામ રસ્તા પર પડ્યા મસમોટા ગાબડા.
બનાસકાંઠા જિલ્લાના ગામોમાં વિકાસ અટકી જતા સરપંચો પહોંચ્યા કચેરીએ. ગ્રામ પંચાયતના વિકાસની દરખાસ્તો ઝડપથી મંજૂર કરવા આપ્યું આવેદનપત્ર. દાહોદના લીંબડીમાં તસ્કરોનો આતંક. જાલોદ રોડ પર આવેલા મકાનમાં ચોરી કરવા આવેલા 6 થી 7 તસ્કરો સીસીટીવીમાં કેદ. મકાન માલિકને બંધક બનાવી તસ્કરોએ આતંક મચાવ્યો. આણંદના અમીન ઓટોથી મોગરી વિસ્તારમાં કાંસના ગંદકીથી રોગચાળાની ભીતિ. કાંસ વિભાગ આણંદ પાલિકા પર ગંદુ પાણી છોડવાનો આક્ષેપ. કાંસની આસપાસની સોસાયટીના રહીશોને ભારે હાલાકી.